ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ત્યક્તા શબ્દ શરીરથી વિષયોનો ત્યાગ બતાવવા માટે વપરાય છે. આ શબ્દ સાધારણ ત્યાગ માટે વપરાય છે. સંત્યજ્ય શબ્દ મનથી વિષયોનો ત્યાગ બતાવવા માટે વપરાય છે. અસાધારણ સાચો ત્યાગ બતાવવા તેનો ઉપયોગ થાય છે. અમે સર્વ વિષયો છોડી કેવળ તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. તમારા માટે અમે મનથી સર્વ વિષય સુખનો ત્યાગ કર્યો છે. તમારા માટે અમે સર્વ છોડ્યું છે. અમે જે ત્યાગ કર્યો છે તે કેવળ શરીરથી નહીં પણ મનથી ત્યાગ કર્યો છે. મનુષ્ય ઘણીવાર શરીરથી ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી. ગીતાજીમાં કહ્યું છે, કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે પણ મનથી ચિંતન કરે તો તે મિથ્યાચાર છે. બહિરંગ ત્યાગ કરે તેનું વિશેષ મહત્વ નથી. બુદ્ધિપૂર્વક સમજીને ત્યાગ કરે તેની વિશેષતા છે. હે કૃષ્ણ, અમને ખાતરી થઈ છે કે સંસારનું સુખ તુચ્છ છે. અમને ખાતરી થઈ છે કે સંસારનું સુખ કાચું છે. અમને ખાતરી થઈ છે કે શ્રી કૃષ્ણ વિના બધું તુચ્છ છે. તેથી તમારા ચરણનો દૃઢ આશ્રય કર્યો છે. સર્વનો ત્યાગ કરી કેવળ આપને મળવા આવ્યા છીએ. આપનો પરિત્યાગ અમને નહીં રહેવા દે, જીવંત નહીં રહેવા દે. તમે દયાના સાગર છો. આપ અમારી ઉપેક્ષા ન કરો. અમારા મનમાં તમારા વિના બીજું કશું નથી. તમે વિભુ એટલે વ્યાપક છો. અમારા મનમાં શું છે તે તમે જાણો છો. જેના મનમાં કૃષ્ણ વિના બીજું કંઈ નથી તે ગોપીઓ છે. સખીઓ પરમાત્માને મનાવે છે. આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી. કહ્યું છે, સચ્ચા ત્યાગ કબીર કા મન સે દિયા ઉતાર. મનુષ્ય બહારથી ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ કરતો નથી. તેથી તે ભક્તિ બરાબર કરી શકતો નથી. તમારું તન ગમે ત્યાં જાય પણ મન ઈશ્વરથી દૂર ન જવું જોઈએ. પુરાણોમાં એક કથા આવે છે. શ્રુત અને અનુશ્રુત નામના બે બ્રાહ્મણ સાધુઓ હતા. તેઓ યાત્રા કરવા નીકળ્યા છે. પ્રયાગરાજ જવાનું છે. પ્રયાગમાં વેણી માધવનું મંદિર છે. આજે જન્માષ્ટમી છે. આજે વેણી માધવના દર્શન કરવા છે. રસ્તે ચાલતા ચાલતા રાત પડવા આવી છે. થાકી ગયા છે. પ્રયાગરાજ હજુ થોડું દૂર છે. જોરનો વરસાદ પડવા લાગ્યો. તેઓ રસ્તો ભૂલ્યા. તેવામાં રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું. શ્રુતે કહ્યું, વરસાદ બહુ પડે છે, અંધારું છે, રસ્તો દેખાતો નથી. હું તો અહીં જ મુકામ કરવાનો. મારાથી હવે ચલાય એમ નથી. તારે આગળ જવું હોય તો જા. હું તો અહીં બેસી ઠાકોરજીનું સ્મરણ કરીશ. અનુશ્રુતે એમ માન્યું કે આની દાનત બગડી છે. તે ભલે અહીં રહે, હું તો આગળ જઈશ. શ્રુતે તો ત્યાં જ વેશ્યાના ઘરમાં મુકામ કર્યો છે. હું તો વેશ્યાના બંગલામાં બેસી અહીં જ માધવરાયનું ધ્યાન કરીશ. અનુશ્રુત આગળ ચાલ્યો. પ્રયાગ પહોંચી ગયો અને તેણે પ્રયાગરાજના મંદિરમાં મુકામ કર્યો છે. શ્રુત કે જેણે વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો. ધિક્કાર છે મને. જન્માષ્ટમીને દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો છું. આ ઘર તો નરકનું દ્વાર છે. હું કેટલો બધો અભાગી છું કે હું અત્રે આ ઘરમાં રાત્રે રહ્યો છું. વેશ્યાના ઘરમાં બેઠો છું. તેની આંખ બંધ છે. તે વેશ્યા સામું જોતો નથી પણ તે અંદરથી ચિંતન કરે છે માધવરાયનું. શ્રુત વિચારે છે, મારો મિત્ર કેટલો ભાગ્યશાળી. તે અત્યારના પ્રભુના દર્શન કરતો હશે. પ્રભુનું મુખારવિંદ નિહાળતો હશે. મંદિરમાં મોટો ઉત્સવ થતો હશે. વૈષ્ણવો દર્શન કરવા આવ્યા હશે. રાધા કૃષ્ણની ઝાંખી કરતા હશે. શ્રુત તન્મય થયો છે. રાધા કૃષ્ણની ઝાંખી કરે છે. તે બેઠો છે વેશ્યાના ઘરમાં પણ તેનું મન છે માધવમાં. આ પ્રમાણે વેશ્યાના ઘરમાં બેઠો છે. તે સતત વેણી માધવનું ધ્યાન કરે છે. ત્યારે હવે અનુશ્રુત કે જે મંદિરમાં પહોંચ્યો છે તેની દશા જોઈએ. અનુશ્રુતનું ધ્યાન ઈશ્વરમાં લાગતું નથી. ચિત્ત ઈશ્વરમાં ચોંટતું નથી. તે તનથી મંદિરમાં હતો પણ તેનું મન મંદિરમાં ન હતું. તે વિચારવા લાગ્યો, વેશ્યા હતી તો અતિ સુંદર. હું પણ ત્યાં રહ્યો તો ખોટું નહોતું. મારો મિત્ર ભાગ્યશાળી છે. એ અત્યારે વેશ્યા સાથે મોજ કરતો હશે.
હું નકામો મહાકષ્ટ વેઠીને અત્રે આવી ગયો. આ પ્રમાણે મંદિરમાં છે તે વેશ્યાનું ચિંતન કરે છે, બેઠો છે માધવરાયજીના મંદિરમાં પણ તેનું મન છે વેશ્યામાં. તે ઈશ્વરના મંદિરમાં પણ ચિંતન કંઈક અલગ કરી રહ્યો છે. કહેવાની જરૂર નથી, પહેલાંને એટલે કે શ્રુતને મુક્તિ મળી અને બીજા એટલે કે અનુશ્રુતને અધોગતિ થઈ. વેશ્યાના ઘરમાં હતો, તેને લેવા માટે વિમાન આવ્યું. તે ભલો તો હતો. વેશ્યાના ઘરમાં પણ તેનું મન તો માધવરાયમાં હતું. પહેલો વેશ્યાના ઘેર ભગવાનનું ચિંતન કરતાં કરતાં વિષ્ણુ લોકને પામ્યો, ત્યારે બીજો મંદિરમાં હતો, પણ મંદિરમાં વેશ્યાનું ચિંતન કરતાં કરતાં તે નરકમાં ગયો. વાયુ પુરાણ આ વાત બહુ જ સુંદર રીતે રજૂ કરે છે. અર્થ એવો છે કે તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી, તમારું મન છે ત્યાં તમે છો. સાચો વૈષ્ણવ એ છે કે જે મનથી વૃંદાવનમાં રહે છે. તન ભલે ગમે ત્યાં હોય તેનું બહુ મહત્ત્વ નથી. હરિ ઓમ.